આજે આપણે વાત કરશું ભાવનગર જિલ્લામાં થયેલ ધોધમાર વરસાદ અને તેના કારણે સર્જાયેલ પરિસ્થિતિ વિશે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગર જિલ્લામાં ગઈકાલ સાંજથી જ મેઘરાજા મહેરબાન થયા છે। સિહોર, તળાજા, જેસર, પાલીતાણા, મહુવા સહિતના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આ પ્રથમ વરસાદથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે। જો કે આ પ્રથમ વરસાદે જ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે। સિહોર તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે બુરણાથી પાલીતાણા જતા રોડ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે આખો કોઝવે પાણીમાં ડૂબી ગયો છે। કોઝવે પર લગાવેલ ગ્રીલ પણ પાણીમાં સમાઈ ગઈ છે। આ કોઝવે પાણીમાં ગરકાવ થવાથી બુરણાથી પાલીતાણા જતો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેને કારણે વાહન ચાલકો અને ખાસ કરીને ખેતમજૂરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તેઓ રસ્તામાં જ અટવાઈ પડ્યા છે અને તેમને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોમાં તંત્રની આ નબળી કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચોમાસાની શરૂઆત પહેલા જ આવા દ્રશ્યો સામે આવતા લોકો તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવી રહ્યા છે। તો આ હતી ભાવનગરમાં વરસાદ અને તેના કારણે સર્જાયેલ પરિસ્થિતિની વાત। તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું। વધુ સમાચારો માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।